અને પહેલાં જ આપણે ઇન્વાઇટ કરીએ દાણી સરને ઓન ધ સ્ટેજ 2 શબ્દ કહેવા માટે, અને પછી એમના તરફથી આપણે એવોર્ડ આપીશું. દાણી સર ઓન ધ સ્ટેજ. ગુડ ઇવનિંગ. ચલો લેટ અસ ડુ ઇટ ટુગેધર. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. કેમ છો? ધીરજભાઈના બોલ્યા પછી બોલવું એક સંઘર્ષ જેવું લાગે છે, કારણ કે એટલી બધી એનર્જી લાવી અને એટ ધી એન્ડ ઓફ ધ ડે લાવી ખૂબ મુશ્કેલ હોય છે. પણ આમ ધીરજ શબ્દનો અર્થ થાય પેશન્સ. ધીરજ શબ્દનો આમ ગુજરાતી શબ્દ છે. બધાને ગુજરાતી સમજ આવે? જરા જોરથી ગુજરાતી સમજ આવે? ગર્વથી ગુજરાતી? એબ્સોલ્યુટલી. તો જ્યારે ધીરજ શબ્દની વાત આવે ને ત્યારે ધીરજનો અર્થ થાય પેશન્સ, રાઈટ? તો ઘણી બધી વાર અમે એકેડેમિશિયન્સ છીએ, વિદ્યાર્થીઓ, વાલીઓ, મા બાપ અમારી પાસે આવે, ઘણીવાર કહે કે ભાઈ સાહેબ જીવનમાં આ નથી થતું, આ પ્રોગ્રેસ નથી થતો, જોઈતું રિઝલ્ટ નથી મળતું, પરિણામ નથી મળતું. ત્યારે એ વખતે અમે એમને શું કહીએ? વડીલ ભરતભાઈ સાહેબ છે, ભરતભાઈ સાહેબ પાસે તો જો શીખવા બેસે તો બહુ બધું મળે, પણ એક નાનકડું દ્રષ્ટાંત આપી દઉં કે ધીરજનું જીવનમાં મહત્ત્વ શું છે. અહીંયા ધીરજ સર છે એ વાત જુદી છે, પણ હું તો ધીરજનું મહત્ત્વ કહું છું. પાણીનો એક ગ્લાસ હોય, સાંભળજો શાંતિથી. પાણીનો એક ગ્લાસ હોય અને એમાં માટી પડે, અને જો આપણે એ માટી કાઢવી હોય અને એને કાઢવાને પ્રયત્ન કરીએ તો એ માટી નીકળે કે પાણી વધારે ગંદુ થાય? ક્યાં વાત હે? પાણી વધારે ગંદુ થાય. એના માટે તાલી પાડો. એટલે પાણીના ગ્લાસમાં જ્યારે માટી પડે તો માટી આપણે કાઢવાની કોશિશ કરીએ તો પાણી વધારે ગંદુ થાય. એટલે એ વખતે શું કરવાનું? ધીરજ રાખવાનું. ધીરજ રાખો, ગ્લાસને બાજુમાં મૂકી દો. 2 મિનિટમાં બધી જ માટી એની મેતે નીચે બેસી જશે અને ચોખ્ખું પાણી આપણને ઉપર મળી જાય. આ મહત્ત્વ છે જીવનમાં ધીરજ. તો પેશન્સ હેઝ ધ પાવર, પેશન્સ ઇઝ ધ કી. ધૈર્ય એ જીવનનું સૌથી મોટું સંસાધન છે. અને જ્યારે તમે ધૈર્ય રાખો ને ત્યારે બેસી રહેવાની વાત નથી. ધૈર્ય રાખવાની સાથે ખૂબ પરિશ્રમ કરવાની વાત છે. પરિશ્રમ વગર કશું થતું નથી. કોઈનું થયું નથી, મારું એ નહીં થાય, તમારું એ નહીં થાય ને કોઈનું નહીં થાય. તો પરિશ્રમ કરીએ, સંઘર્ષ કરીએ, ધીરજ રાખીએ અને ભગવાન ઉપર ભરોસો રાખીએ. બધાનું ભલું થશે. વિથ ધીસ આઈ વિલ નોટ સ્પીક મચ. I wish all the best and many congratulations to the young achievers. I wish કે રોયલ એજ્યુકેશન, ધીરજભાઈ અને એમની ટીમ આ કાર્યને બને એટલું વધારે આગળ લઈ જાય, અને એમાં અમને લોકોને જ્યાં જ્યાં સહભાગી થવાનો મોકો મળે એ સહભાગી થવાનો મોકો સર અમને આપજો. અને we will all do it together. We are building a great nation. We will build a great nation, and let us see that we all survive all the possible point of time, and we make this nation proud of each member sitting in this particular assembly hall. Thank you very much. God bless you.